નમસ્કાર મિત્રો, જય માતાજી। આજના વિડીયોમાં આપણે તમને ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરાવીશું, સાથે આ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ બતાવીશું। આ મંદિર ક્યાં આવેલું છે, અહીં કેવી રીતે પહોંચી શકશો, બધું જ આજના વિડીયોમાં આપણે તમને બતાવીશું। તો આ વિડીયોને સ્કીપ કરતા નહીં દોસ્તો। આવા ભક્તિભર્યા વિડીયો જો તમને પસંદ આવતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો શરૂઆત કરીએ છીએ વિડીયોની। આ મંદિરના દર્શન કરવા માટે આપણે અમદાવાદથી દહેગામવાળા રોડ ઉપર જવાનું છે અને દહેગામથી કપડવંજવાળા રોડ ઉપર જવાનું છે। એટલે કે આ મંદિર દહેગામ અને કપડવંજની વચ્ચે આવેલું છે। જોવા જઈએ તો દહેગામથી 21 કિલોમીટરના અંતરે અને કપડવંજથી 18 કિલોમીટરના અંતરે વાત્રક નદીના કિનારા પર આ મંદિર આવેલું છે। તો મિત્રો, આપણે ફાઇનલી આ જગ્યાએ પહોંચી ગયા છીએ અને અહીંયા આપણે પોતાનું વ્હીકલ પાર્ક કરી અને મંદિર બાજુ રવાના થઈશું। આપ જોઈ શકો છો કે મંદિર જતા રોડની બંને સાઈડે નાની મોટી પ્રસાદોની દુકાનો આવેલી છે। તો આપ અહીંથી પ્રસાદ લઈ અને ભગવાનને ચડાવી શકો છો। સાથે સાથે અહીં નાના બાળકોને રમવા માટે રમકડાઓની પણ દુકાનો છે, તો બાળકો માટે રમકડા પણ અહીં ખરીદી શકો છો। તો હવે આપણે આગળ જઈશું મંદિર બાજુ અને જઈ શ્રી મહાદેવ ભગવાનના દર્શન કરીશું, સાથે સર્વ ભક્તોને દર્શન કરાવીશું। તો મિત્રો, અત્યારે આપણે આ મંદિરની આગળ પહોંચી ચૂક્યા છીએ। આ મંદિર બહુ પ્રાચીન મંદિર છે, ઐતિહાસિક મંદિર છે। આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો આ લગભગ 2000 વર્ષો કરતાં પણ જૂનું મંદિર છે, જેનો ઇતિહાસ સંપૂર્ણ ઇતિહાસ આ મંદિરની આગળ જે બોર્ડ લગાવેલું છે એમાં એનો મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ આપેલો છે। મિત્રો, અહીં બીજી વાત કરીએ તો જે અહીંનું શિવલિંગ છે એ બધા શિવલિંગો ઉપરની તરફ હોય છે અને અહીંનું શિવલિંગ છે જે પાતાળની અંદર આવેલું છે, લગભગ 1.5 થી 2 ફૂટની અંદર પાતાળની અંદર આવેલું છે, જે આપણે મંદિરમાં જઈશું ત્યારે તમને દર્શન કરાવીશું। તો મિત્રો, અત્યારે આપણે તમને સંપૂર્ણ મંદિરના દર્શન કરાવ્યા છીએ અને મહાદેવના દર્શન કર્યા બાદ હવે તમને જે શિવલિંગના દર્શન કરાવીશું। આપણે જે શિવલિંગની વાત કરી રહ્યા હતા કે બહુ ઐતિહાસિક અને પાતાળમાં શિવલિંગ આવેલું છે, તો આપ અહીં જોઈ રહ્યા છો કે આ શિવલિંગ અંદરની સાઈડે છે, જે આપણે અત્યારે બતાવીશું અને દર્શન કરાવીશું। તો આપ જોઈ શકો છો કે લગભગ 1.5 થી 2 ફૂટના અંદરે નાનું એક શિવલિંગ આવ્યું છે। તો દર્શન કરીને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં।
તો મિત્રો આ પ્રાચીન મંદિરના આપણે દર્શન કર્યા અને દર્શન કરી અને જ્યારે મંદિરની બહારની સાઈડે આવો છો અને આપ જોઈ શકો છો કે અહીં એક રસ્તો નીચે નદી તરફ જાય છે. તો નીચે વાત્રક નદી આવેલી છે અને આ નદીના કિનારે પણ એક નાનું મંદિર આવેલું છે. તો નદીના કિનારે એક નાનું મંદિર આવેલું છે અને આ ઉપરની સાઈડે મંદિર આવેલું છે. તો એમ બે મંદિરો અહીં આવેલા છે. અહીં આપ જોઈ શકો છો કે જે દરેક પર્યટકો આવે છે, જે પણ અહીં દર્શન કરવા આવે છે, તે નદીમાં જઈ અને ઊંટની સવારી કરે છે. તો આપણે પણ ઊંટની સવારી કરીશું. અને એક અહીં આ મંદિરનું નામ ઊંટણિયા મહાદેવ તરીકે એટલા માટે પાડવામાં આવ્યું છે કે આ નદીના કિનારે અહીં ઊંટોની સવારી કરવામાં આવે છે, જેથી અહીં ઊંટણિયા મહાદેવ તરીકે પણ આ મંદિરને ઓળખવામાં આવે છે. મિત્રો આજના વિડીયોમાં આપણે તમને ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરાવ્યા છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન પર અંગૂઠો દબાવી દેજો, જેથી અમારા જે પણ ભક્તિભર્યા વિડીયો આવે છે એની નોટિફિકેશન સૌથી પહેલાં આપને મળતી રહે. જો તમને આવા ભક્તિભર્યા વિડીયો જોવાનો શોખ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાર સુધી હર હર મહાદેવ.